પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની 4 ગૌશાળાઓની સહાયને સ્થગિત કરી દેવામાં આવે છે। તો પાલનપુરથી હાલ આ મહત્વના સમાચાર મળ્યા છે, જ્યાં પાલનપુરમાં 4 ગૌશાળાઓની સહાયને સ્થગિત કરાઈ છે। રખડતા પશુ સ્વીકારવાની ના પાડતા સહાયને સ્થગિત કરી દેવામાં આવે છે। રખડતા પશુઓને સ્વીકારવા તંત્રએ સૂચન કર્યું હતું। 4 ગૌશાળાઓ પશુ નહીં સ્વીકારે ત્યાં સુધી સહાયને સ્થગિત કરવામાં આવે છે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે આ અંગે રજૂઆત કરી હતી। પશુપાલન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે પશુપાલન વિભાગે 4 ગૌશાળાની સહાયને સ્થગિત કરી દીધી છે। રખડતા પશુ સ્વીકારવાની ના પાડવામાં આવતા સહાયને સ્થગિત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। ત્યારે પાલનપુરના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 4 ગૌશાળાઓની સહાયને સ્થગિત કરી દેવામાં આવે છે, તો રખડતા પશુઓને સ્વીકારવા તંત્રએ સૂચન કર્યું હતું। ગૌમાતા પોષણ સહાય યોજનાની મીટિંગ હતી, જેની અંદર તમામ નગરપાલિકાઓને પણ સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। મીટિંગ દરમિયાન ચીફ ઓફિસર ધાનેરા અને ચીફ ઓફિસર પાલનપુર બંને તરફથી અમુક ગૌશાળાઓ જે નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ પશુઓને સ્વીકારતી નથી તેની રજૂઆત થઈ। તો કાલની મીટિંગમાં આ 4 ગૌશાળાઓની સહાય અત્યારે પેન્ડિંગ રાખવામાં આવી છે। આ મુદ્દાની વધુ ચકાસણી કરવા માટે હું બધી ગૌશાળાઓને વિનંતી કરું છું કે ગૌમાતા પોષણ સહાય હેઠળ આપને સરકાર ખૂબ સારી માત્રામાં સહાય આપી રહી છે, અને એની અંદર સરકારે એક શરત રાખી છે કે જે પણ રખડતા ઢોર નગરપાલિકા અથવા તંત્ર દ્વારા પકડવામાં આવે એને ગૌશાળાઓ સ્વીકાર કરશે તો આ કામગીરીમાં અમને સહકાર આપે। અમે ઈચ્છીએ છીએ કે આપને પણ સારી સહાયતા મળે, અને સાથે સાથે જે શહેરો અને ગામડાઓમાં જે રસ્તાઓ ઉપર ઢોર ફરી રહ્યા છે એનું પણ નિરાકરણ આપે।